મામું બનાવ્યો. હા મિસ્ટર જાદુગર જબરું બોલો છો? ના ભાઈ ના, કોણ જાદુગર ઝઘડું કોને ઓળખે કે તમે ક્યાં ઠોકો? અરે જાદુગર જબરુભાઈ નું કામ હતું. આ રોંગ નંબર પહેલા હું જોઈએ. સાંભળો, મારા દીકરાના મેરેજ છે ને, તો ત્યાં જાદુનો ખેલ કરાવવો છે આપણે. હા, તમારા દીકરા મેચ ભાઈ હોય, મારે ક્યાંય લેવા દેવા નહીં. એકાણી કાપી લોકોને. તમે જાદુગર જબરુભાઈ બોલો છો ને? ભાઈ જાદુગર ઝઘડું કોઈ એવું ઓળખતું નથી. ઝઘડું નહીં જબરું જાદુગર જબરું. હા, હું મોરબીથી બોલું, મહેન્દ્ર. કોણ બોલો છો? મહેન્દ્ર. એટલે જાદુગર મહેન્દ્ર બોલો છો? તારું કઈ રીતે હશે, શું પેમેન્ટ છે, કોણ કોણ આવશો, એ બધું મને કહો નક્કી. 50 લાખ લઉં તમારું, બીજા 20 લાખ લઉં. એ તમે આખા વેચાઈ જાવ તો પણ ન આવે જબરુભાઈ. હા, તો હું તમને એ જ કહું કે હું ઝઘડું બારથી બોલતો, મેં એકને માથા કોઈ એમ કહું. મોરબીથી બોલું. મોરબી ગયા છો જાદુ કરવા? ફોન મોકલે. એટલે એમ નહીં તો મોરબી થી ક્યારે પાછા આવવાના? કોણ હતું, કોણ આ પેલા ગાડાગાડી કરતું હતું? એ ઝઘડુભાઈ જતા જબરું જાદુગર જબરું નું કામ છે. અરે તમારે કામ શું હોય ભાઈ નું? અરે નટકટા બંધ કરી દીધો હવે. અરે મારે પ્રોગ્રામ કરાવવો છે જાદુનો. જાદુગર નો નંબર નથી, પીએસઆઈ નો નંબર છે. ઠોક મંડાણો. ક્યાં પીએસઆઈ? જામનગર માં પીએસઆઈ. એટલે જાદુનું કામ મૂકીને પીએસઆઈ બની ગયા? જાદુગર નું કામ નથી કર્યું એને, મૂકને તું ફોન ઠોક. તો એમ નહીં તો આ નંબર ઉપર હું દર વખતે ફોન કરતો તો. આ લગન છે મારા દીકરાના, ત્યાં જાદુના શો કરાવવાના છે. તારા દીકરામાં ઈ કઈ નાતી એવા નથી, જાદુગર નથી. પીએસઆઈ ને આઈપીએસ અધિકારી નો દીકરો હે. આ એના નંબર હે. તું ઠોક જોઈતો. ખરાબ બોલો છો, તમને ખબર છે હું કોણ છું? તમે જે હોય એ પણ બધા તમે ખેલ જેને હોય ને ખેલ ની વાત કરવી, ખેલ કાઢે હે. તો જાદુના ખેલ તમે કીધું કે અમે કરી દઈશું. તેને કીધું જાદુ ના ખેલ કરી દઈશું થોડીક વાર પહેલા. એટલે તમે જાદુગર જબરું ને ત્યાંથી બોલો છો? જાદુ ક્યાં જોવો તમને? આજે દેખાડ દે. હાલો જાદુ. હેલો, ક્યાં જોવો તમારે? એટલે જાદુ મૂકીને પીએસઆઈ બની ગયા એમ કહો છો તમે જાદુ થી પોતાના? તમે ક્યાંથી બોલો એ કહી દો ને, એટલે હમણાં જાદુ દેખાડ દે. તમે ફોન માંથી જ બોલતા હોય ને બધા. અમે તો જાદુગર છીએ નહીં તમારી જેમ. તારે કામ શું હે? અરે જાદુ કરાવો, જાદુ બૂમ જાદુ. પકડીને એટલે જાદુ જોડાઈ ગયા. અક્કા ડબ્બા કા જાદુ કા બૂમ એવું જાદુ કરો છો. વાત મૂકને ના પડી નથી તો શું માંડો? તેમ નહીં, પેલા તો કેમ આમ એસટી પકડીને આવી જતા જાદુ કરવા? એટલે અત્યારે એસટી પકડીને અત્યારે ફોર વ્હીલ લઈને આવતો મેં. એટલે એમ નહીં, તમે દવા લીધી, મગજની દવા લીધી? મગજની દવા તારી લેવાની જરૂર છે. મહેન્દ્રભાઈ, હા બોલો. વિનોદ બોલું છું, બિગ એફએમ રેડિયો માંથી. સંદીપભાઈએ તમારા નંબર આપ્યા હતા તમારું મામું બનાવવા માટે. હા એ ક્યો ના અમે તો પટડ ગયા તમે દેવી નહીં લેવા દેવા. એક વખત બોલી દો, મામું બનાવ્યો. મામું બનાવ્યો બી શું હોય ભાઈ? કાંઈ વાંધો. મામું બનાવ્યો. જો આવી રીતે તમે કોઈનું મામું બનાવવા માંગતા હો તો ફટાકથી એસએમએસ કરો FM 927 સ્પેસ મામું, સ્પેસ તમે જેનું મામું બનાવવા માંગો છો એનું નામ, એના ફોન નંબર અને શું કરે છે, સ્પેસ તમારું નામ લખી 55454 ઉપર મોકલાવી આપો. સાંભળતા રહો 92.7 બિગ FM. વિનોદની સાથે બોલો. સુનો સુનાઓ, લાઈફ બનાવો.